181 અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતગાર કરવા માટે ભુજ જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રો તેમજ નાના છેવાડાના ગામડા અને ભુજ સિટીમાં મજૂરી કરતા મહિલાઓ અને અલગ અલગ સોસાયટી પર જઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। 181 અભયમ ટીમના કાઉન્સિલર રાધિકાબેન જોશી, મહિલા પોલીસ રેખાબેન પટેલ, અંજલિબેન સુથાર અને ચંદ્રિકાબેન, પાયલોટ ભાવેશભાઈ ખબુ અને પરમાર ધનજીભાઈ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર સાથે સંકલનમાં રહીને 181 મહિલા હેલ્પલાઇનની માહિતી વધુમાં વધુ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ મહિલાઓએ પોતાની આત્મસુરક્ષા કેવી રીતે કરવી, સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય, મહિલાઓ સાથે થતી હિંસા માટેના કાયદાઓ, મહિલાઓના હકો, અધિકારો, સમાજમાં વધતા જતા દૂષણો તેમજ કુરિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓનો સામનો કઈ રીતે થઈ શકે તે ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ, આશ્રયગૃહો, આર્થિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલા તેમજ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ડિજિટલ સ્વરૂપમાં લોન્ચ થયેલી 181 મોબાઈલ એપ્લિકેશનની માહિતી અંગે મહિલાઓને માહિતગાર કર્યા હતા।